जीवन योग जीवन योग जीवन योग जीवन योग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग चित्त ની ચંચળતા અહીં ટળે મનને મોટી શાતા મળે અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો જીવન योग जीवन योग जीवन योग जीवन योग। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે તન મન અને આત્માથી સ્વસ્થ હોવું જરૂરી છે. જો આપણે સ્વસ્થ નહીં હોઈએ તો બીજાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ નહીં થઈ શકીએ. માટે જ યોગનો સંપૂર્ણતઃ ઊંડો અભ્યાસ કરી સાધના કરવી આવશ્યક છે. તો આજે આપણે યોગ કેવી રીતે થઈ શકે તે વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરીશું. આપણું સદભાગ્ય છે કે આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ અધ્યક્ષ યોગાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે. પ્રણામ સ્વામીજી. નમસ્કાર, પ્રણામ. હું આપનું સ્વાગત કરું છું. ધન્યવાદ. સ્વામીજી, કોઈ પણ ક્રિયા કરવી હોય જી. તો એના અમુક નિયમો હોય છે. જી, થોડી જાગૃતતા રાખવી પડે, ચોક્કસ. થોડી સાવચેતી રાખવી પડે. તો હમ. યોગના અભ્યાસમાં કઈ બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે? બહુ જરૂરી વાત છે કે હું મોડી રાત સુધી રખડ્યા કરું, અડધી રાત સુધી પાર્ટીમાં જઈએ, પિકનિકમાં જઈએ, ગમે ત્યાં ગમે તેવું આચર કુચર ખાઈએ, સવારના 8 વાગ્યા સુધી સૂતા રહીએ, 9 વાગ્યા સુધી સૂતા રહીએ, 10 વાગ્યા સુધી સૂતા રહીએ, તો પછી એ યોગિક જીવનનો કંઈ લાભ નહીં મળી શકે તમને. વહેલા સૂવું જોઈએ. આપણા જૂના લોકો કહેતા હતા તો વહેલા સૂવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિ વિદ્યા વધે, સુખમાં રહે શરીર. યુક્તાહાર વિહાર કયો છે કે તમે ગમે ત્યાં ગમે તેવું ખાઓ નહીં, ગમે ત્યાં ગમે તેવું બોલો નહીં, ગમે ત્યાં ગમે તેવો વ્યવહાર નહીં કરો. યોગનો અર્થ કે યોગીનું જીવન એ કંઈ જટાવાળાનું જીવન નથી કે માત્ર સંન્યાસીઓનું નથી. ના, દરેક વ્યક્તિ છે તે યોગિક જીવન જીવી શકે છે. અને કેવી રીતે? પોતાના જીવનની અંદર એક સંતુલન રાખે. કેવું સંતુલન રાખવાનું છે? ઘણા બધા લોકોનું એવું કહેવાનું પહેલાં હતું કે જ્યાં સુધી સ્વામી શિવાનંદજી મહારાજે યોગનો પ્રચાર ન કર્યો ત્યાં સુધી. 1928 થી 36 અંદર ઢગલાબંધ પુસ્તકો સ્વામી શિવાનંદજીએ લખ્યા. યોગના કોઈ પણ એ પ્રકાર કે પહેલુંને બાકી નહીં રાખ્યું. કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, લય યોગ, નાદ યોગ, કુંડલિની યોગ, સંબંધ યોગ, હઠ યોગ ઇત્યાદિ. ત્યાં સુધી લોકો એમ સમજતા હતા કે યોગ એટલે માત્ર ગુફામાં રહેવાવાળા માટે છે, યોગ છે તે જંગલમાં રહેવાવાળા સંન્યાસીઓ કે યોગીઓનું છે. ના, જે પણ વ્યક્તિ પોતાના કાર્યમાં શ્રેષ્ઠ થવા માગે તેણે યોગ કરવો જોઈએ. પરંતુ એ યોગના અભ્યાસની અંદર એક વાત યાદ રાખવાની, આપણે હુડજુડિયા વેડા નહીં કરવાના, ગોળ બજાણિયાની જેમ નહીં કરવાનું. યોગ એ સર્કસ નથી. યોગ છે એ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એક વસ્તુની યાદ રાખવાની, સડન જર્ક્સ એન્ડ શોક્સ આર સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. એકદમ ઝટકા મારીને કરવાનું, ખૂબ ઉતાવળથી કરવાનું, એટલે તમે એક્રોબાટિક્સ કહી શકો, અંગ કસરત કહી શકો, યોગિક કસરત તો કદીએ નહીં કહી શકો. યોગના અભ્યાસને માટે શું કરવું પડે? સવારે વહેલા ઉઠીને આપણા પ્રાતઃ કાર્યથી નિવૃત્ત થઈને યોગનો અભ્યાસનો સમય શ્રેષ્ઠ છે. મહારાજ અમે બપોરના કરી શકીએ, ભોજનના પહેલાં કરી શકો. ભોજન પછી ઓછામાં ઓછું 3 કલાક પછી યોગાભ્યાસ કરી શકાય. સાંજે ચોક્કસ તમે ભોજન પહેલાં સાંજના નાસ્તાના 1-1.5 કલાક પછી
યોગ કરી શકો. સવારે તમે યોગા અભ્યાસ કરો છો તો એ કર્યા પછી તમે 15 મિનિટ પછી જો તમારે સ્નાન કરવું હોય કે ચા પાણી નાસ્તો કરવા હોય તો કરી શકો છો. પ્રત્યેક યોગાસનને જેટલું બને એટલું ખૂબ ધીરે ધીરે કરવું જોઈએ. પ્રત્યેક યોગાસનના પછી જેટલી મિનિટ માટે યોગાસન કર્યું છે એનાથી અડધા સમય સુધી શવાસનમાં વિશ્રાંતિ કરવી જોઈએ. હું આસન 3 વાર કરું 4 વાર કરું તે સારું કે વધારે લાંબો સમય? તો તમે એક આસનમાં ઓછામાં ઓછું 20 સેકન્ડથી પ્રારંભ કરીને 85 સેકન્ડ કે 1.5 મિનિટ સુધી રહેવાને માટે પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. ધીરે ધીરે વધારીને 5 મિનિટ 7 મિનિટ 10 મિનિટ પણ કરી શકાય. મેં અનેક સંતોને જોયા છે કે જે 6 કલાક સુધી શીર્ષાસનમાં રહે, પરંતુ એ હઠયોગી છે માટે કરે છે. 1 મિનિટથી 1.5 મિનિટ સુધી તમે એક આસનમાં રહો અને પછી અડધી કે પોણી મિનિટ શવાસન કરો તો તે ઉચિત છે. આસનો ખૂબ ઝપાટાબંધ કરીને તાત્કાલિક નાહી લેવાનું બરાબર નથી. દાખલા તરીકે તમે જો જલનેતી ક્રિયા કરો તો જલનેતી ક્રિયા કર્યા પછી એમ કરીને છીકી નાખવું જોઈએ, નાકનું પાણી કાઢી નાખવું જોઈએ. જલનેતીની ક્રિયા સવારે નાહ્યા પછી જ કરી લેવી, બપોરના 12 વાગ્યા પછી ના કરવી. ઘણા બધા લોકો સાંજે 4 વાગે 5 વાગે કરે અને પછી એમને મેનેન્જાઇટિસ થઈ જતું હોય છે. નાકમાં જે પાણી રહે એનાથી તમારી પ્રકૃતિમાં વિકૃતિ થાય છે. માટે આપણે આ બધા નિયમોનું જો થોડુંક પણ પાલન કરીએ, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, પહેલાં પણ આપણે આ વાત કરેલી છે. પરંતુ ધીરે ધીરે રે મના, ધીરે સબ કછું હોય. માલી સિંચે સોઘડા, ઋતુ આવે ફલ હોય. ઘણા બધા લોકો છે તે યોગના અભ્યાસમાંથી આવે તો ભાઈ શું થયું, અમે તો યોગા કરીને આવ્યા છીએ. તો યોગ કંઈ મજૂરી નથી. તમે યોગના અભ્યાસમાંથી આવો તો ખીલેલા ફૂલેલા પ્રસન્ન એકદમ, તમારા ચહેરા પર રોશની જોઈએ, તમારામાં ઉર્જા જોઈએ, ચેતના જોઈએ. તમે જ્યારે યોગા અભ્યાસ કરો છો ત્યારે યોગના અભ્યાસમાં એક વાતને યાદ રાખવાની છે, અને તે શું છે, એ ફેન્સી નથી. ઘણા બધા લોકો એમ કહે કે સ્વામીજી અમે તો યોગ ટીચર ઘરે રાખ્યો છે ને તો એમને યોગ કરાવવા આવે છે. પણ યોગ ટીચર તમારા ઘરમાં આવીને યોગ કરીને જાય છે, તમે કરો છો? બહુ જરૂરી વાત છે. મોટા ભાગના લોકો કહે છે કે યોગ ટીચર રાખ્યો છે, પછી આવે એટલે એને ચા પાવો, એને પાણી પીવડાવો, એને નાસ્તો કરાવડાવો, એની જોડે વાત કરો, કલાક પૂરો થયો એટલે ટીચર જાય. ડોન્ટ ડુ ઓલ સચ થિંગ્સ. પ્રમાણિક બનો. પણ સ્વામીજી બધા દિવસ અમે જો યોગ કરીએ ને તો શું થાય? અરે તમે જો યોગ ના કરો ને તો તમે કશો વાંધો નહીં. એકાદેક દિવસ ના કરો તો માંદા પડી જાય તો યોગી નહીં કહેવાય. યોગને માટે તો બહુ જરૂરી વાત છે કે તમે ધીરે ધીરે કરો, નિયમિત કરો. એ શુડ બી સતુ દીર્ઘકાલ પર્યંત સત્કાર સેવિતો દ્રઢ ભૂમિ. મહર્ષિ પતંજલિ કહ્યું દરરોજ કરો, નિયમિત કરો. ઇટ શુડ બી એવરી ડે, સિસ્ટમેટિકલી, સાયન્ટિફિકલી, રેગ્યુલરલી, વિધાઉટ ફેલિંગ, વિથ ઇન્ટરેસ્ટ. આમ કરવામાં આવે તો પછી યોગ તમને લાભકારી થશે. યોગના તો ફાયદા જ છે, નુકસાન તો છે જ નહીં. પણ થોડું નિયમિત વૈજ્ઞાનિક રીતે કરવું પડે. આ બહુ જરૂરી વાત છે. હવે અલગ અલગ જગ્યાએ જેમ વરસાદમાં પેલા બિલાડીના ટોપ બધા નીકળી જાય તેમ એક એક જગ્યાએ યોગ શિક્ષકો બધું શીખવતા હોય છે. નથિંગ રોંગ ઇન દેટ. થોડુંક પણ કરશો તો લાભ થાય. પરંતુ પ્રત્યેક યોગ શિક્ષકને થોડુંક પણ એક બેઝિક એનાટોમી અને ફિઝિયોલોજી એટલે કે શરીર વિજ્ઞાન અને આરોગ્ય શાસ્ત્ર છે એનું જ્ઞાન હોવું જોઈએ. અને પ્રારંભ છે તેમ ABCDથી કરીએ તેમ સૂક્ષ્મ વ્યાયામથી જ કરવો જોઈએ. સૂક્ષ્મ વ્યાયામ જોઈએ તે પહેલાં લઈએ આપણે એક નાનકડો વિરામ. જીવન યોગ, જીવન યોગ. વિરામ પછી જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
સ્વામીજી, જી, તરતા શીખવું હોય તો પહેલા જ દિવસે અજાણ્યા પાણીમાં ભૂસકો ના મરાય. બિલકુલ નહીં. રસોઈ શીખવી હોય તો પહેલા જ દિવસે બદામનો મૈસૂર ના બનાવાય. પૂરણપોળી પણ નહીં બને. ક્રમશઃ અભ્યાસ થઈ શકે. બરાબર. તો યોગનો અભ્યાસ કેવી રીતે ચાલુ કરી બહુ શકાય? ધીરેથી, જેવી રીતે સંગીતમાં પણ સા રે ગ મ પ, પછી સા રે રે, પછી સા રે ગ રે ગ મ, સા ગ રે સા. એવી જ રીતે યોગની અંદર પણ સૌથી પહેલાં છે એનું આલ્ફા એન્ડ ઓમેગા ABCD છે, એને ફ્લેક્સિબિલિટીઝ એવું નામ કહેવામાં આવતું હતું. શિવાનંદ આશ્રમમાં અનેક વર્ષો પૂર્વે, કદાચ 1960થી, એક સ્વામી કરુણાનંદજી હતા. ઓસ્ટ્રેલિયન શરીર હતું અને બહુ ઊંચું શરીર, હઠયોગી હતા, માત્ર કોપિન પહેરતા. એમણે આ ફ્લેક્સિબિલિટીનું સંશોધન કર્યું. પાછળથી એનો વિસ્તાર કરીને એને નામ આપ્યું આદરણીય શ્રી ધીરેન્દ્ર બ્રહ્મચારીજીએ સૂક્ષ્મ વ્યાયામ. ત્યારબાદ રાજસ્થાન સ્વાસ્થ્ય રક્ષા પરિષદે એને નવું નામ આપ્યું, પવન મુક્તાસન કી 25 ક્રિયાएं. પણ ચાલુ કરવું પડે. આપણા જે જોઈન્ટ્સ છે, આ બધા જોઈન્ટ્સ છે, આ બધા જોઈન્ટને ફ્લેક્સિબલ કરવા પડે. આપણું જીવન છે બેઠાડું છે, ઊભા રહેવાનું છે. આપણા જીવનના અંદર હવે બધું જ કામ મશીન વડે થાય. ઘમર વલોણું બંધ થઈ ગયું, હાથથી કરવાનું બંધ થઈ ગયું, કપડાં હમામ કરવાના બંધ થઈ ગયા, ચટણી વાટવાની બંધ થઈ ગઈ. અને પુરુષો પણ પેલા તરવા જતા હતા, વોલીબોલ રમતા હતા, કબડ્ડી રમતા હતા, બધું બંધ થઈ ગયું છે. અને આપણે માત્ર બેસે રહેલા છીએ. અને જે આપણે રમતગમત પણ છે, કે ટેબલ ટેનિસ હોય કે બેડમિન્ટન હોય કે આપણા, એ બધી એ બિટવીન હિપ એન્ડ ટ્રંક જ છે. જો તમે રોજ દોડવા જાઓ, કે રોજ તમે તરવા જાઓ, કે તમે હોર્સ રાઇડિંગ કરો, અથવા તો અમે નૃત્ય કરીએ, તો ના, એ કથક અને ભરતનાટ્યમ ઇઝ ઓલ હિપ એન્ડ ટ્રંક. માટે આપણે જે તરવા જઈએ છીએ, કે દોડીએ છીએ, કે હોર્સ રાઇડિંગ કરીએ છીએ, અથવા યોગા અભ્યાસ કરીએ, ત્યાં પૂરા શરીરનું એક વિશિષ્ટ ક્ષમતા સંપન્ન સંતુલિતતા જળવાય છે. એટલે આરંભ જ્યારે કરીએ ત્યારે આપણે આવી રીતે બેસવું પડે. જો આપણા મિત્રો બેસેલા છે, પગને લાંબા કરીને બેસવાનું, ચહેરો સ્વસ્થ, રિલેક્સ, અને માત્ર અંગૂઠાને આંગળીઓને દબાવવાના. એક, પછી રિલેક્સ કરો, ફરી દબાવો, ડાઉન, પછી રિલેક્સ કરો, ફરી દબાવો, ડાઉન, પછી રિલેક્સ કરો. આવી રીતે 15, 25, 35 જેવી તમારી ક્ષમતાને સમય, ઓછામાં ઓછું 16 વખત તો કરવાનું. હવે બંને પગને થોડાસા ખોલી નાખીએ, ખોલીને પછી આખા પગને દબાવીએ, ડાઉન, ખેંચી રાખવાના. ત્યાં એન્કલ્સ છે તે, એટલે ઘૂંટી પગની અને પગના તળિયા અને આંગળા બધાની એક્સરસાઇઝ થાય. એ પાછળ રિલેક્સ કરો એને, ફરી આગળ દબાવો, ડાઉન, પછી રિલેક્સ કરો, ફરી એને આગળ દબાવો, પછી એને રિલેક્સ કરો, ફરી આગળ દબાવો, રિલેક્સ કરો. મેં કહ્યું તેમ ઓછામાં ઓછું 16-24 વખત તો કરવું જ જોઈએ. હવે એને થોડું પાછળની તરફ ખેંચીએ, બેક, રિલેક્સ, બેક, રિલેક્સ, બેક, રિલેક્સ, બેક, રિલેક્સ. અને હવે ચોથી પ્રક્રિયા, બંને પગને ભેગા કરી નાખો, જોડી દીધા. જોડેલા પગમાં આ એડી છે જમીન પર, અને પગને હવે ડાબી તરફથી ગોળ ફેરવીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. સ્ટોપ કરો. હવે રિવર્સ કરીએ. હા, બીજી તરફથી 1, 2, 3, 4, 5, 6, 7, 8. સ્ટોપ કરો. હવે ડાબા ઘૂંટણને વાળો, બંને હાથથી સાથળ નીચેથી પકડી લો, અને હવે પગને ઊંચો કરો, ઘૂંટણમાંથી પગને ફેરવવાનો, રાઉન્ડ ડાબી તરફથી. 1, 2,
3 4 5 6 7 8 સ્ટોપ. રિવર્સ. 1 2 3 4 5 6 7 8 9 સ્ટોપ. હવે બીજા પગથી કરીએ. પગને લાંબો કરો. જમણા પગને વાળી લઈએ. બંને હાથની સાથળના નીચે, પગના નીચે, પગને ઊંચો કરો. હવે સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 અને 8. રિવર્સ કરીએ. 1 2 3 4 5 6 7 8. સ્ટોપ કરો. પગને લાંબો કરો. બંને હાથને આ પ્રમાણે કરવાના. આંગૂઠો અને આંગળા બધા જુદા રાખવાના. અને આ જે ભાગ છે તેને નિતંબની પાછળ લગાવવો જોઈએ, મમ્સની પાછળ. અને હવે ડાબી કોણી જમીન પર, જમણી કોણી જમીન પર, બંને પગને ઊંચા કરો. આપ હવે જેમ સાયકલ ચલાવીએ તે ધીમી ગતિમાં ચાલવાનું છે. ચાલુ કરીએ. 1 2 3 4 5 6 7 8. સ્ટોપ. હવે રિવર્સ કરીએ. 1 2 3 4 5 6 7. સ્ટોપ. બંને પગ ઊંચા રાખી દો. અને હવે ચર્નિંગ ધ એબ્ડોમન, આખું ગોળ ફેરવવાનું. 1 મોટું સર્કલ. 2 એક તરફ પગ છે તે અમદાવાદથી સુરત તરફ જાય અને બીજા છે તે પગ ભાવનગર સુધી ચાલે. 3 4 5 6 7 ને 8. સ્ટોપ કરો. હવે રિવર્સ કરીએ. 1 મેક્સિમમ જેટલું બને એટલું મોટું સર્કલ. 3 4 5 6 7 8. સ્ટોપ કરો. પગ નીચે રાખી દો. બેઠા થઈ જાઓ. હવે આપણે ટ્વિસ્ટ કરવાનું. ડાબી તરફ ફરવાનું. ડાબો હાથ પીઠની પાછળ, જમણો હાથ છે તે ડાબી તરફ. 1 લેટરલ સ્પાઇનલ ટ્વિસ્ટ. બીજી તરફ. 2 3 4 5 6 7 8. સ્ટોપ કરો. હવે નૌકા ચલાવવાનું ચાલુ કરીએ. 1 2 3 4 5 6 7 8. સ્ટોપ. રિવર્સ. 1 2 3 4 5 6 7 ને 8. સ્ટોપ. કેવું લાગે છે? જાન છૂટી. હવે બંને હાથને ધીરેથી બાજુમાં લઈ જાઓ. બંને હાથને ઉપર લાવો. હાથને જોડો. જોરથી દબાવો. શ્વાસ છોડીને નીચે આવો. ડાઉન. ફરી ઊંડો શ્વાસ લો. બંને હાથને ઉપર લઈ જાઓ. હાથને જોડો. દબાવો જોરથી. શ્વાસ છોડીને નીચે લાવો. ડાઉન. ધીરેથી ઊંડો શ્વાસ લો. બંને હાથને ઉપર લઈ જાઓ. હાથ જોડો. દબાવો જોરથી. નીચે આવો. ડાઉન. દરેક પ્રક્રિયાને 12 થી 16 વખત કરવાની. કરો. એક વખત કરો. હજી અપ. પ્રેસ કરો. ડાઉન. ને પછી હવે હાથ છે ને આ પ્રમાણે પકડો. ખેંચો. ઊંડો શ્વાસ. રિલેક્સ.
ખેંચો ઊંડો શ્વાસ, રિલેક્સ, ખેંચો ઊંડો શ્વાસ, રિલેક્સ, ખેંચો ઊંડો શ્વાસ, રિલેક્સ, અને માથાની પાછળ લઈ જઈએ. 1, રિલેક્સ, 2, રિલેક્સ, 3, રિલેક્સ, 4, રિલેક્સ, 5, રિલેક્સ, 6, રિલેક્સ, 7, રિલેક્સ, 8, રિલેક્સ. હવે બંને હાથની ખભા પર લાવો, કોણીને પાછળથી આગળ. 1, 2, 3, 3માં કોણી પાછળ લઈ જાઓ. 3, 4, 5, 6, 7, 8. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે પરાક્રમ કરવાનું. હાથ કરો સીધા, હાથને કરો ઊંધા, કોણી પછીનો હાથ નીચે, નીચે હાથ, ખભા ઉપર. હવે હાથને લબડાવજો. 1, 2, 3, 4, 5, 6, 7. મહારાજ બસ થયું. સીધા બેસી જાઓ. હવે તમારા બંને હાથ છે તે સામે ફેરવજો. એમ સામે રાખી દો, સીધા બેસો. આ ફ્લેક્સિબિલિટીઝ કે જે સૂક્ષ્મ વ્યાયામ છે એ ઘણા છે. અત્યારે આપણે આટલા જોયા, પણ એના પછીના પણ છે. થોડુંક પણ નિયમથી કરે. મેં જોયું બહુ મોટી ઉંમરના બહેનો હોય, ઊભા ના હોય તો બેઠા ના થઈ શકે, બેઠા હોય તો ઊભા ના થઈ શકે, પણ 4-5 વર્ષ સુધી યોગના વર્ગમાં આવે. લુધિયાનામાં, જલંધરમાં, અમૃતસરમાં પોતાનો યોગા સ્ટુડિયો ખોલે. महात्मा जी असी चिड़िया उड़ांदे, महात्मा जी असी रोज आंदे जी. કેટલી બધી ખુશીની વાત. થોડુંક પણ બનત બન જાય. દિવાળસળીને એક વખત ઘસો, 2 વખત, 3જી વખત, પણ અંતે તો એ દિવાળસળી પ્રગટતી હોય છે. દર્શક મિત્રો, સંતો ભારપૂર્વક કહે છે યોગો ભવતી દુઃખહા. યોગ દુઃખ વિનાશક છે, માટે ચોક્કસ એને જીવનમાં સ્થાન આપીએ. અને થોડું પણ જો નિયમિતપણે કરવામાં આવશે તો આપણું જીવન સ્વયં યોગની પ્રક્રિયા થઈ જશે. અને યોગ દુઃખ વિનાશક તો છે જ. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. નમસ્કાર માં, નમસ્કાર. जीवन झंझा सुख दुख ने फरता पाटा, गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા. કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો, કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.